ગાંધીનગરથી ફતેપુરા જઈ રહેલા એક શ્રમિક દંપતીમાં મહિલાને અરવલ્લી જિલ્લાના બાયડ સાઠંબા હાઈવે પર અચાનક જ પ્રસૂતિની પીડા ઉપડી હતી। રસ્તા પર જ ડિલિવરી થઈ હતી, જેમાં માતા અને નવજાત બાળકી બંને સુરક્ષિત છે। તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ઘટના વિશે શનિવારે બાયડ સાઠંબા હાઈવે પર બની હતી। બાઇક પર જઈ રહેલા આ દંપતીને રસ્તામાં રોકાવું પડ્યું હતું, કારણ કે મહિલાને તીવ્ર પ્રસૂતિ પીડા શરૂ થઈ હતી। પતિએ મદદ માટે આજીજી કરી હતી, પરંતુ પીડા વધતા મહિલાની જાહેર માર્ગ પર જ પ્રસૂતિ થઈ હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકે તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી। માહિતી મળતા જ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી। ટીમે માતા અને નવજાત બાળકીને પ્રાથમિક સારવાર આપી હતી। ત્યારબાદ બંનેને વધુ સારવાર માટે બાયડની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હોસ્પિટલના સૂત્રો અનુસાર હાલ માતા અને નવજાત દીકરી બંનેની તબિયત સ્થિર અને સુરક્ષિત છે। સમયસર મળેલી મદદ અને 108ની ઝડપી કામગીરીને કારણે માતા અને બાળકીનો જીવ બચી શક્યો। ગામ કાળિયા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ। હું ગાંધીનગર કામ કરતો હતો ત્યાં, અને મારી વાઈફને પૂરા મહિના હતા, અને ત્યાંથી નીકળ્યો બાયડ સાઠંબા આવ્યો, અને ત્યાં અચાનક જ દુખાવો ઊભો થયો। ત્યાંથી મને એક ભાઈની મદદ મળી। એના આધારથી હું બાયડ સરકારી દવાખાને આવ્યો। ત્યાં મારી વાઈફને સારો ઈલાજ કરાયો, અને અત્યારે મારે બેબી છે, અને ત્યાં દવાખાને મને ખૂબ સારવાર મળી અને બહુ સારી રીતે સપોર્ટ કર્યો। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।